અને હવે વાત કરીએ ભારત બંધ વિશે। સુરતમાં 4 લેબર કોડ રદ કરવા માટે અત્યારે વિવાદ છે અને વિરોધ પણ થઈ રહ્યું છે। કલેક્ટર કચેરી ખાતે બેંક કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। બેંક કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે। ખાનગીકરણ બંધ કરવા માટે આ સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે। કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા માટે કર્મચારીઓ જે અત્યારે સખત માંગ કરી રહ્યા છે। 4 લેબર કોડને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુરતમાં પણ વિરોધ થઈ રહ્યો છે। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને અત્યારે સૂત્રોચ્ચાર અને નારાથી વિરોધ કરી રહ્યા છે। આ બેન છે તેમની સાથે વાત કરીશું। બેન, શા માટે વિરોધ છે? આ જે નવા 4 લેબર કોડ આવ્યા છે એના માટે અમે આ વિરોધ કરી રહ્યા છીએ। શું માંગ છે આપની? અમારા જે જૂના 29 કોડ હતા એ અમને ફરી લાવવા માટેની અમારી આ લડત છે અને આ જે નવા કોડ આવ્યાથી અમારે જે પરમેનન્ટ એમ્પ્લોયી છે એ હવે બંધ કરી દેવાના છે, જેના અગેન્સ્ટમાં અમે અહીં પ્રોટેક્ટ કરી લઈએ। આ જે 29 લેબર કોડ અમે એ બહુ ઘણી લડત પછી અમારા યુનિયને લીધેલું હતું, એ રિપ્લેસ કરીને હવે 4 થવાના છે। તો મેઇન જે મુદ્દા છે એ ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ છે કે આજે એઝ અ યંગસ્ટર અમને કંઈ ટેમ્પરરી જોબ નથી જોતી, અમે પરમનન્ટ જોબ જોઈએ। તો અમારી આ જે 4 નવા કાયદો છે એ વાપસ ખીચી લેવાની વિનંતી છે સરકારે। એકચ્યુઅલી ગવર્મેન્ટે અત્યારે 4 નવા જે લેબર કોડ રજૂ કર્યા છે એ 4 નવા લેબર કોડ જૂના 29 લેબર કોડને નાબૂદ કરે છે। જૂના 29 લેબર કોડની અંદર જે એમ્પ્લોયને સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી, એમ્પ્લોયના હિત વિશે વિચારવામાં આવતું હતું, એમ્પ્લોયના બધા હિત આ 4 નવા લેબર કોડથી નાબૂદ થાય છે। જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર જે કલેક્ટર કચેરી છે તે લોકો પહોંચ્યા છે, પોતાની વિવિધ માંગ છે તે મૂકી રહ્યા છે। સાથે જ દેશભરમાં જે આ કહેવાય કે વિરોધ કરવામાં આવી રહ્યો છે, કામદાર વિરોધી 4 લેબર કોડ રદ કરો, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરો, આ તમામ જે માંગ હેઠળ છે તે મોટી સંખ્યામાં અત્યારે સુરત કલેક્ટર કચેરી ખાતે જે બેંકના કર્મચારી છે તે પહોંચ્યા છે અને તમામ જે માંગો જે સ્વીકારવાની માંગ સાથે અત્યારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરી રહ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।